કેશોદના વાસાવાડી પ્લોટમાં ભાદરવા સુદ 11ના દિવસે દર વર્ષે રામાપીરનો મંડપ યોજાતા હોય છે। શ્રી રામજી પીરના મંડપ પ્રસંગે ભક્તો દ્વારા પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી। કેશોદ શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ લોકો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। કેશોદના વાસાવાડી પ્લોટમાં રામદેવ પીરનો મંડપ ખડો કરવામાં આવતા જ ભક્તો અબીલ ગુલાલની છોડો વચ્ચે ઝૂમી ઉઠ્યા હતા અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। કેશોદ પોલીસ ઇન્સ્પેક્ટર બી.એ. જાદવની રાહબરી હેઠળ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। સોરઠ અને ઐતિહાસિક કહી શકાય એવા છેલ્લા 50 વર્ષથી અવિરતપણે યોજાતા રામદેવ પીરના મંડપ ઉત્સવમાં લોકોની ભીડ વચ્ચે કેશોદ પોલીસ અને હોમગાર્ડ, જીઆરડી જવાનો સહિત સ્વયંસેવકો ખડે પગે રહ્યા હતા। તમામ ધર્મ કોમના લોકોમાં હિન્દવા પીર તરીકે પૂજાતા રામદેવજી મહારાજ રુદ્રના 12મા અવતાર કલ્કી અવતાર રૂપે પણ પૂજાય છે અને વૈષ્ણવો તેને દ્વારકાધીશ તરીકે પૂજે છે। મંડપની સ્થાપના થયા બાદ સતત 9 દિવસ સુધી રાત્રિના સમયે સંત વાણીનું આયોજન કરવામાં આવ્યું હતું। રામદેવ પીરના મંડપ પ્રસંગે યોજાયેલા સ્વયંભૂ લોકમેળામાં સૌરાષ્ટ્રના રાધી કીર્તન મંડળ દ્વારા કાનગોપી કાર્યક્રમો રજૂ થયો હતો। લાખો લોકોએ દર્શનનો લાભ લીધો હતો। કેશોદ વાસાવાડી રામદેવ પીર સેવા સમિતિના હોદ્દેદારો અને સ્વયંસેવકોએ કાબિલેદાદ વ્યવસ્થા જાળવી ધાર્મિક પ્રસંગને યાદગાર બનાવી દીધો હતો। યજ્ઞ મંડપમાં ઘી અને ગોળમાંથી બનાવવામાં આવેલી પ્રસાદીને બહોળા પ્રમાણમાં ભાવિકોએ લાભ લીધો હતો। મંડપની સ્થાપના વિધિ સમયે બ્રાહ્મણ દ્વારા વેદ રચના ગાન સાથે સૌપ્રથમ ભૂમિપૂજનમાં ખાડો ખોદી કળશ, શ્રીફળ, સોપારી, ચાંદીની ગાય, કાચબો, સાથિયો, ચણોઠી, દુર્વા, પંચામૃત વગેરે પધરાવી તેના પર પથ્થરની પાટ ધરાવી 52 હાથ લાંબો લાકડાનો અખંડ સ્તંભ મુકાય છે। સ્તંભ, ગુરુદ્વાર, ભંડારા દરેક જગ્યાએ અખંડ દીપ પ્રજ્વલિત રખાય છે। એમ કહેવાય છે કે આ ત્રણેય સ્થળોએ કાળોતરો નાગ પણ પોતાનું વિષ મૂકી દે છે। મંડપની સ્થાપનાથી પૂર્ણાહુતિ સુધી ભંડારામાં બંને સમય પ્રસાદ, ચા, પાણી સાથે સંતવાણીની ધારા અસ્ખલિત વહેતી રહે છે। કેશોદ વાસાવાડી પ્લોટ રામદેવ પીર સેવા સમિતિના હોદ્દેદારોએ સર્વે દાતાઓ અને વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો। મારું નામ ચંદુભાઈ મોહનભાઈ ટાટમિયા, કેશોદ વાસાવાડીમાં રહું છું। આ રામદેવ પીરનો મંડપ વર્ષોથી આપણે આંગણે થાય છે। આ 50મો મંડપ છે અને એક સંત રાજસ્થાનમાંથી પધારેલા એવા કેશવગીરી બાપુના સહકારથી અને એના જે આ ભવ્ય કાર્યક્રમની અંદર આ 50મો મંડપ થઈ રહ્યો હોય ત્યારે ભાદરવા સુદ 11નો આ મંડપ હોય છે, પણ દસમનો મેળો હોય છે અને 11નો મંડપ ખડો થાય છે। આજે આ વર્ષો ત્યાં 12 મંડપ ઉજવાતો અત્યારે એક ભવ્ય સ્વરૂપ ધારણ કરી ગયું હોવાથી વાસાવાડી તથા ગામના સહકાર, કેશોદ આજુબાજુના તમામ એરિયાના સહકારથી આ મંડપ જ્યારે અમે આનંદ ઉત્સવથી ઉજવી રહ્યા હોય ત્યારે આ એક ઘણી ખુશીની કહેવાય